નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે અંગ્રેજી, તેને યુનિટ 9, યુનિટનું નામ છે નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે દરેક વસ્તુ અઘરી હોતી નથી। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિષય પસંદ કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં એક્ટિવિટી 1 એની સાથે બીને જોડવાનું છે, એટલે કે જોડકા જોડવાના છે। અહીંયા ડાયનાસોર છે, અહીંયા સસલું છે, પરંતુ સામે ઓપ્શન બી પણ જોવો પડે, કલરફુલ છે, બિગ છે કે સ્મોલ છે। અહીંયા આખી સ્ક્રીનમાં સમાતું નથી, થોડી સ્ક્રીન નાની કરું એટલે દેખાય તમને। ઓકે, આ ડાયનાસોર છે, તેમાં ઓપ્શન 4 આવશે। હવે જુઓ મિત્ર, અહીંયા આ 4 નંબર છે, આના માટે છે, કલરફુલ છે। ઓકે, પછી આ બિગ છે એ ડાયનાસોર છે અને આ 3 નંબર છે તે સ્મોલ છે અને આ 2 નંબર છે તે સોફ્ટ છે। આ રીતે જોડકા જોડેલા છે। એક્ટિવિટી 2 ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો। અહીંયા ડાન્સ આપેલો છે, તો ધ ગર્લ ઇઝ ડાન્સિંગ પાછળ આઈએનજી લખવાનું છે, કારણ કે આ પ્રવૃત્તિ ડાન્સ કરવાની ચાલુ છે। ટીચર ઇઝ ટીચ, તો ભણાવી રહ્યા છે, તો પાછળ આઈએનજી લગાવવાનું થશે દરેકની પાછળ। તો ટીચની પાછળ આઈએનજી લગાવતા ટીચિંગ થશે। રાહુલની પાછળ રીડ, તો રીડની પાછળ આઈએનજી લગાવતા રાહુલ વાંચી રહ્યો છે। સ્ટોરી બુક, તો રીડિંગ કરવાનું છે। નયન ઇઝ પ્લે, તો પાછળ રમી રહ્યો છે, તો આઈએનજી લગાવતા પ્લેઇંગ થશે। અહીંયા રાધિકા ઇઝ વોચિંગ અને માય ગ્રાન્ડમધર ઇઝ સ્લીપિંગ, સૂઈ રહ્યા છે। એક્ટિવિટી 3A વાર્તા ચિત્રોને યોગ્ય ક્રમ આપી વાર્તા બનાવવાની છે। તો આ પહેલો નંબર છે, આ બીજો નંબર, આ ત્રીજો નંબર અને આ ચોથો નંબર છે। એક્ટિવિટી 3 એ ક્રેન ઇન નેટ વાર્તાના આધારે સૂચવ્યા પ્રમાણે પ્રશ્નના જવાબ આપવાના છે। ખૂટતા અક્ષર મૂકો, તો આ ફાર્મરનો સ્પેલિંગ થશે। સાચો વિકલ્પ, તો આ ક્રેન, ત્રીજાની અંદર અહીંયા સ્પેરો અને ક્રેન આવશે અને આની અંદર આ ચોથી ખાલી જગ્યામાં ફાર્મર સાચો જવાબ આવશે। એક્ટિવિટી 4 સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ વાદળમાંથી શોધીને લખવાનું છે। સરખા ઉચ્ચાર એટલે કે રાઇમિંગ વર્ડ આપણે કહીએ છીએ તે સરખું બોલાય તેવા, તેમાં ક્રોન અને બ્રોન, બ્રાઉન આ સરખું બોલાય છે। તે જ રીતે અહીંયા પીગ અને બિગ, તે જ રીતે બીજું બને છે ટોપ અને મોપ, તે જ રીતે રન અને ફન, અને બાકી વધ્યું છે ચીપ અને સીપ। તો અહીંયા આ રીતે તમે લખી શકશો। એક્ટિવિટી 5 આપેલ શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવો। ABCD બોલતું જવાનું, લખતું જવાનું। ABCDEFGHIJKLM બોલતા જાઓ। પહેલાં કીવી આવે તો કીવી લખી દેવાનું, ત્યારબાદ મેંગો આવે, મેંગો લખી દેવાનું, પછી ઓરેન્જ આવે અને છેલ્લે પપૈયા આવે। તે જ રીતે અહીંયા પહેલું બિયર, ડોંકી, ત્યારબાદ લાયન અને યાક આવશે। ત્રીજાની અંદર સૌથી પહેલાં કેટ, ત્યારબાદ ડોગ, ફિશ અને સ્નેક। ચોથાની અંદર કિરણ, લતેશ, માર્મ અને ઉરબ, મરબ, નામ એ કેવા છે। એક્ટિવિટી 6 શબ્દોને ફરીથી લખો। અહીંયા જેવું આપેલું છે જોઈને બાજુમાં લખી દેવાનું, એવું ને એવું। તો અહીંયા કોચ, ફાર્મર, સ્પેરો, ક્રેન।
કૌંસમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂર્ણ કરો. હેલો, આઈ એમ સચિન, કે હું સચિન છું. ધીસ ઇઝ માય બેડ, આ મારું બેડ છે. ઇટ ઇઝ ફાઇન, તે સરસ છે. બીજો છે ડાયલોગ, હેલો, વી આર ક્લોન, ધીઝ આર અવર કેપ્સ અને ધે આર કલરફુલ. ઘણા બધા છે માટે ધે વપરાય. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.